અનિચ્છનીય મનપાની બેદરકારી સામે વિપક્ષનો રોષ તંત્ર કામ નહીં કરે તો સ્વખર્ચે મરામત કરવાની કોંગ્રેસની તૈયારી। રાજકોટ શહેરમાં હાજી નદી પર આવેલો રાજાશાહી સમયનો પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની વહીવટી ઉદાસીનતાને કારણે મહત્વપૂર્ણ માર્ગ પર મોટા ખાડા અને ગટરના ગંદા પાણીના ભરાવા જેવી સમસ્યાઓ સર્જાઈ છે। હજારો લોકોની અવરજવર ધરાવતા પુલની દુર્દશાને સુધારવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો સૂર સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે, જેના પરિણામે પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ ગંભીર સમસ્યાને પગલે રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ સ્થળ મુલાકાત લીધી હતી અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। વિપક્ષનો આક્ષેપ છે કે ઐતિહાસિક ધરોહર સમાના પુલની જાળવણીમાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। રસ્તા પરના ખાડા અને ઉપરાધી ગટરોને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં મનપા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા વિપક્ષે હવે આક્રમક વલણ અપનાવ્યું છે। કોંગ્રેસ પક્ષે તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે આ પુલ અને રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો સ્વખર્ચે મરામતની કામગીરી હાથ ધરશે। આ ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। વિપક્ષે માંગ કરી છે કે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે। શું નામ આપનું? રણજીતભાઈ મુંદવા। ભાઈ શું કહેશો આ પુલને લઈને જે મુશ્કેલી પડે છે? રાજાશાહી વખતથી 100 વર્ષથી પણ વધારે જે પુલ હતો, જે બે કાંઠાને જોડતો નદી વચ્ચેનો બેઠો પુલ કહેવાય। સર્વપ્રથમ તો પહેલા આ પુલ હતો એટલે બે કાંઠાના વિસ્તારના હજારો લોકોની અવર જવર આ વિસ્તારની અંદર થઈ રહી હતી। આ પુલ પર 2021-22માં પુલની હાલત જર્જરિત થતાં રિનોવેશન કરવાના નામે પુલને ક્યાંય બનાવવામાં ન આવતા અમારે 22ની સાલમાં પણ અહીંયા ભૂંગળા વચ્ચે નદી વચ્ચે ધરણા કરવા પડ્યા હતા। ત્યારબાદ કામગીરી કરી અને ફરી એ પુલ 2024માં 25 ડિસેમ્બરે નદી વચ્ચે ભૂંગળા ઉપર બેસીને જ્યારે આંદોલન કર્યું, અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ લોકોના બેરા કાને અવાજ ન સંભળાતા રજૂઆત ન સાંભળી, પરંતુ આંદોલનને કારણે પુલ તાત્કાલિક અસરથી એના જે વોર્ડ નંબર 6ના સ્થાનિક કોર્પોરેટર છે અને બાંધકામ સમિતિના ચેરમેન છે, તાત્કાલિક અસરથી 15 લાખ જેવી માતબર રકમના રિનોવેશનના નામે તાત્કાલિક અસરથી રિનોવેશન કર્યું અને ત્યારબાદ પુલ ખુલ્લો મળી દીધો। પોતે પ્રસિદ્ધિ ભૂખ્યા હોય। આજે પરિસ્થિતિ આપણે લોકોની જોઈ રહ્યા છીએ કે આ પુલની પણ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, કઈ રીતે પુલનું કામગીરી ચાલી રહી છે, પુલ કઈ રીતે જો આવનારા દિવસોની અંદર આ પુલ તાત્કાલિક અસરથી બનાવવામાં નહીં આવે, રાજકોટ મહાનગરપાલિકાને અને અધિકારીઓને અને કોર્પોરેટરોને કહું છું કે જો નહીં બનાવવા હોય તો બે કાંઠાની બે ઇમિટેશન માર્કેટ અને સોની બજારની માર્કેટ છે, લોકોને સાથે રાખી ફંડ એકત્રિત કરીને કોંગ્રેસ આ પુલ ફરી બનાવશે। લોકોની જે સુખાકારી માટે આજે જ્યારે વાઇબ્રન્ટને લઈ અને વાઇબ્રન્ટ સ્મિટ લઈ જ્યારે આખું વર્લ્ડ અહીંયા આવી રહ્યું હોય, રાજકોટ યજમાન પદે હોય ત્યારે આવી કામગીરી ચાલી રહી હોય અને સારા સારા નેતાઓ આવતા ત્યારે રંગરોગન આખા શહેરને કરવામાં આવ્યું હતું, ત્યારે આ પુલ કોઈને દેખાતો નથી। આ એ જ અધિકારીઓ છે, એ જ કર્મચારી, એ જ કોર્પોરેટરો છે અને ને માત્ર રસ હોય તો ઓનના ટેન્ડરો દેવામાં રસ છે, નહીં કે આવા નાના નાના પુલમાં, જેથી કરીને લોકોને આજે હાલાકી ભોગવવી પડે।